હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે બનાવશું કચ્છની ફેમસ કચ્છી દાબેલી. એના માટે પહેલાં કોપરું લીલું ખમણી લેવાનું આપણે, પછી દાણા સુધારી લેવાના આવી રીતે, અને આવી રીતે દાડમ છે તેના દાણા કાઢી લેવાના. પછી એક તપેલાની અંદર તેલ, સિંગ તેલ ગરમ કરીને એની અંદર આપણે પહેલાં મસાલા સિંગ બનાવશું. તેના માટે હળદર, ધાણા જીરું, મીઠું, થોડી ખાંડ, થોડો ગરમ મસાલો નોર્મલ એવો અને થોડોક દાબેલીનો મસાલો. આટલું તેલની અંદર જરાક તેલ ગરમ થાય એટલે તરત જ નાખીને એની અંદર દાણા નાખીને પછી એને હલાઈ નાખવાનું. પછી એની અંદર થોડો ચાટ મસાલો નાખી દેવાનો એટલે તમારા મસાલાવાળા દાણા એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે. પછી આપણે આંબલીનું પાણી બનાવવાનું છે. તેના માટે પહેલાં આંબલીના પાણીમાં આવી રીતે બાફી લેવાની સાફ કરીને. પછી એને આવી રીતે બ્લેન્ડરથી બ્લેન્ડ કરીને આંબલીને પછી એની પેસ્ટ બરાબર ચાળી લેવાની. અને પછી એના માટે પહેલાં એક તપેલામાં તેલ લઈને આવી રીતે સેમ જે મસાલા આપણે દાણામાં નાખ્યા તે જ મસાલા બધા આમાં આંબલીના પાણીમાં નાખવાના છે. ખાલી ચાટ મસાલો આપણે અંદર નથી નાખવાનો એટલે આંબલીનું પાણી પણ બનીને તમારું તૈયાર થઈ જશે. પછી સૂકા લાલ મરચાંની ચટણી બનાવવા માટે આવી રીતે મરચાંને પહેલાં બોઇલ કરી લેવાના અડધો કલાક. પછી આવી તેની પેસ્ટ બનાવીને પછી એક તપેલામાં તેલ ગરમ કરીને એની અંદર મરચું નાખીને એને થોડી વાર આવી રીતે સાતળવાનું અને ઉપર તેલ આવી જાય પછી મીઠું નાખી દેવાનું એટલે તમારી ચટણી તૈયાર થઈ જશે. પછી દાબેલીનો મસાલો બનાવો, બટાકા માફીને એની બટાકાની છાલ કાઢી લેવાની. પછી એક તપેલામાં આવી રીતે તેલ ગરમ કરીને એની અંદર ચટણી, મીઠું, હળદર, ધાણા જીરું, ખાંડ અને થોડો દાબેલીનો મસાલો એ બધું નાખીને મસાલાને આવી રીતે ગ્રેવી બનાવવાની. અને મસ્ત એને ઢીલો કરવા માટે થોડું પાણી અંદર નાખવાનું મસાલાને, અને પછી મસ્ત આવી રીતે પતલી પેસ્ટ બને એ ટાઈપનો મસાલો બનાવવાનો. પછી થોડી આંબલીની ચટણી જે આપણે બનાવી હતી તે આંબલીની ચટણી થોડી અંદર નાખી દેવાની એટલે ખાટો મીઠો મસ્ત મસાલો તમારો બનીને તૈયાર થઈ જશે. પછી એ મસાલાને દાબેલીના પાવની અંદર ભરીને પહેલાં તમારે ખાટી મીઠી ચટણી, પછી તીખી ચટણી, પછી દાબેલીનો મસાલો, અને પછી તમારે ઉપરથી ગાર્નિશ કરવા માટે આવી રીતે કોપરું અને અંદરની સાઈડ સિંગદાણા નાખીને પછી ઉપર આવી રીતે દાડમને કોપરાથી ગાર્નિશ કરી દેવાની એટલે તમારી દાબેલી બનીને ટેસ્ટી તૈયાર થઈ જશે. અને આ રેસીપી જો તમને સારી લાગી હોય મિત્રો તો બધાને શેર કરજો. થેન્ક યુ.